આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે આપ તાપી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે નીરવ કંસારા. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના સાદડુન ગામે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 172 વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર જયરામભાઈ ગામિત અધ્યક્ષ તરીકે હાજર રહ્યા હતા. સાદડુન ગામ પંચાયતના ગોચર તથા ખરાબારની વિશાળ જગ્યામાં ફળાઉ રોપાઓ રોપી જંગલનું જતન કરવા માટે કોશિશ કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લામાં બાળ અધિકાર સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા અંગે બેઠક મળી હતી. જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગોએ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા છેલ્લા 3 વર્ષમાં બાળ વિકાસ કચેરી દ્વારા જિલ્લા કક્ષાએ કરવામાં આવેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. તાપી જિલ્લામાં આઈસીડીએસ વિભાગના જોઈન્ટ ડિરેક્ટર અવંતિકા દરજીના અધ્યક્ષસ્થાને તેમજ આસિસ્ટન્ટ ડિરેક્ટર નયના પારધીની ઉપસ્થિતિમાં પોષણ સંગમ કાર્યક્રમનો શુભારંભ અને અમલીકરણનો વર્કશોપનું આયોજન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જોઈન્ટ ડિરેક્ટરના પોષણ સંગમ કાર્યક્રમના સુચારુ અમલીકરણ બાબતે યોગ્ય માર્ગદર્શન તેમજ પોષણ સંગમ એપ્લિકેશન વિશે સમજ આપવામાં આવી હતી. ઉપસ્થિત વર્કર બહેનો દ્વારા સીમેમ કાર્યક્રમ અંતર્ગત 10 પગલાંની સારવાર પદ્ધતિ અંગેની સમજ તેમજ ટીએચઆરમાંથી બનતી વિવિધ વાનગીઓનું નિર્દેશન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા દ્વારા તારીખ 29મી મે 2025થી 12 જૂન 2025 સુધી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંતર્ગત કૃષિ જાગરણ યાત્રાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાપી જિલ્લાના 7 તાલુકાના 150 ગામોના કુલ 23,934 ખેડૂત ભાઈઓ અને મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 12મી જૂન વિશ્વભરમાં બાળ મજૂરી દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે બાળકોના અધિકાર માટે જાગૃતિ લાવવા અને બાળ મજૂરી અટકાવવા હેતુસર વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ અન્વયે તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલા સાર્વજનિક હાઈસ્કૂલ જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 450 જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જિલ્લા અને સરકારી અધિકારીઓ તથા પોલીસ કર્મચારીગણ જોડાયા હતા. યોગનું મહત્વ સમજાવવા માટે અને તે માટે શરીરને કેટલું લાભદાયી છે તે લોકો સમજે તે માટે યોગ દિનની ઉજવણી વિશ્વભરમાં કરાય છે. તાપી જિલ્લામાં પણ 11મા યોગ દિનની ઉજવણી જિલ્લાના વિવિધ સ્થળોએ કરાઈ હતી, જેમાં જિલ્લામાં હજારોની સંખ્યામાં લોકો અલગ અલગ જગ્યાઓ પર એકી સાથે યોગ કર્યા હતા. ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો કાર્યક્રમનો સમગ્ર તાપી જિલ્લામાં તારીખ 26 જૂનથી શુભારંભ થયો હતો, જેમાં સોનગઢના પ્રાથમિક શાળામાં ખરસી અને સરકારી માધ્યમિક શાળા નાના કાકડકુવા ખાતે તાપી જિલ્લા પ્રભારી અને રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ ઉપસ્થિત રહી બાળકોને પ્રવેશ કરાવ્યો હતો. તાપી જિલ્લાના વ્યારા સ્થિત EMRS શાળા ઇન્દુ ગામ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ધરતી આબાની માનવ સાંકળ બનાવી સમાજમાં જાગૃતિ ફેલાવી હતી. તાપી જિલ્લાના વ્યારાનગર ખાતે તાપી જિલ્લા રથયાત્રા સમિતિ અને હિન્દુ સંગઠન દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી હતી. સૂર્યપુત્રી તાપી નદીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે તાપી જિલ્લામાં લોકમાતા તાપી નદીની વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી. વિશેષ પૂજા અર્ચના વિધિ વિધાન પ્રમાણે કરીને તાપી માતાની મહાઆરતી કરી માતાને ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન 5000 જેટલી વિવિધ પ્રજાતિની માછલીઓનું મત્સ્ય બીજ તાપી નદીના પવિત્ર જળમાં વિસર્જિત કરવામાં આવ્યું હતું. 9 જુલાઈના રોજ વ્યારાની ઇન્દુ નર્સિંગ કોલેજમાં ફ્લેગશિપ યોજના વિશે પણ એક સફળ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 120થી વધુ ઉત્સાહી સહભાગીઓએ ભાગ લીધો હતો. આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને કેન્દ્ર સરકારની વિવિધ મુખ્ય યોજના વિશે માહિતગાર કરવાનો હતો. જિલ્લાના વ્યારા સ્થિત પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ બેગલેસ ડેના અવસરે વ્યારા પોલીસ મથક અને સબજેલની મુલાકાત લીધી. વિઝિટ દરમિયાન વ્યારા શહેરના ડીવાયએસપી પીજી નરવડે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા પોલીસ વિભાગની વિવિધ કામગીરી વિશે વિસ્તૃત માહિતી અપાઈ હતી. હમણાં જ તાપી જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા નીરવ કંસારા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.